તચ્છોદ્ધમ વિમલમ વિશોકમમલમ જ્ઞાનમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વમ નો યતઃ પ્રભુ. ભગવાન પોતાની લીલા સમેટવાની તૈયારી કરે. સ્વર્ગમાંથી સ્વાર્થી દેવતાઓ આજે મીટિંગ ભરવા આવ્યા. નાથ, તમારું કાર્ય સંપૂર્ણ થાય છે. હવે આ ધરતી છોડીને બાપ, હવે તો તમે વૈકુંઠમાં પધારો. ભગવાને કીધું, ચિંતા ન કરો, બ્રાહ્મણના શાપને હું મિથ્યા બનાવીશ ને આ પૃથ્વી છોડીશ અને વૈકુંઠની અંદર હું પધારીશ. ભગવાન આજે જ્યાં જવાની તૈયારી કરે ને બાપ, ત્યાં તો ઉદ્ધવને ખબર પડી, હે મહારાજ, એકલા જ આવ્યા એકલા જવાના, એકલા આવ્યા મનવા એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના. હે ઉદ્ધવ, આપણે હારે નથી આવ્યા બાપ, તો હારે કેવી રીતે જઈએ? પરમાત્મા મને પણ સાથે લઈ જાઓ. ભગવાને કીધું, ચિંતા ન કરો ઉદ્ધવ, હું ક્યાંય જતો નથી. જે વ્યાસજીએ શ્રીમદ ભાગવતની રચના કરી છે ને બાપ, એ રચના બીજું કોઈ નહીં, મારી જ રચના છે. અને એ રચનાની અંદર મારું તેજ પધરાવું છું. માટે ઉદ્ધવ, શરણાગતું સ્વીકારવું હોય તો એ શ્રીમદ ભાગવતનું શરણાગતું સ્વીકારજો. શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ ધનમ યસ્મિન પારમહંસ્યમેવ મમલમ જ્ઞાનમ પરમ ગીયતે તચ્છૃણવન પ્રપઠન વિચારણ પરો ભક્ત્યા વિમુચ્ચિન્નરઃ તચ્છૃણવન પ્રપઠન વિચારણ પરો ભક્ત્યા વિમુચ્ચિન્નરઃ. ભગવાન સર્વ યાદવોને લઈ પ્રાચીના પિત્તળે આવ્યા છે, જેને કહેવાય યાદવા સ્થળી. મદિરા પાન કર્યું અને બાપ, સમય એક એવો આવ્યો કે બાપે દીકરાને માર્યો, દીકરાએ બાપને માર્યો, ભાઈએ ભાઈને માર્યો. આની અંદર માત્ર ભગવાન કૃષ્ણનો જ આદેશ છે, એની લીલા છે. આ બાજુ દાઉજી મહારાજ સ્વધામ ગમન કરે. એ જરા નામનો પારધી આવ્યો. ભગવાને પોતાનો પગ બીજા પગ ઉપર આટી મારીને પધરાવ્યો છે. આ જરા નામનો પારધી આવે, જ્યાં જંગલની અંદર શિકાર કરવા ગયા, સામે હરણ દેખાણું. હકીકતમાં હરણ નહીં, પરંતુ ભગવાનનો પગ હતો. જ્યાં બાણ માર્યું, જેવું બાણ લાગ્યું ભગવાન કૃષ્ણના પગની અંદર લાગતાની સાથે ફહરવું માથામાંથી બહાર નીકળ્યું. જે આ જરા નામના પારધીને ખબર પડી કોણ છે આ, દોડતા દોડતા ગયા. આ જરા નામના પારધીને એમ કે હરણ મરી ગયું, પણ જ્યાં ખબર પડી કે આ બાણ કોઈ સામાન્ય હરણને નથી લાગ્યું, પણ ખબર પડી સાક્ષાત દ્વારકાધીશના પગની અંદર રાખ્યો છે. આ જરા નામનો પારધી પ્રાર્થના કરે, ભગવાન મને માફ કરો. ભગવાને કીધું, ચિંતા ન કરો, હું કોઈના ઋણમાં રહ્યો નથી, રહેતો નથી અને રહીશ પણ નહીં.
ભગવાન સ્વધામ ગમન કરે. આકાશની અંદર ભગવાનના નામનો જય જયકાર થાય. શ્રી દ્વારિકા શ્રી ગોવર્ધનનાથ કસ્મૈ ન વિભાસિતો યમતુનો જ્ઞાન પ્રદીપઃ પુરા તદરૂપેણ ચ નારદાય મુનયે કૃષ્ણાય કારુણ્યતઃ કૃષ્ણાય કારુણ્યતઃ. નવ યોગેશ્વરોની કથા સંભળાવી રાજા પરીક્ષિતને. રાજા, આજે તો અંતિમ દિવસ છે, ચિંતા ન કરો બાપ. એ તક્ષક નાગ તમને કાંઈ નહીં કરી શકે. સુખદેવજી મહારાજે પોતાનો વરદ હસ્ત રાજા પરીક્ષિત પર પધરાવ્યો. જ્યાં હાથ મૂક્યો ને ત્યાં તો જેમ ભગવાનના આશીર્વાદ મેળવ્યો બાપ. સિદ્ધોસ્મ્ય નુગૃહિતોસ્મિ ભવતા કરુણાત્મના શ્રાવિતો યચ્ચ મે સાક્ષાત અનાદિ નિધનો. એ સુખદેવજી મહારાજ, જો તમે મને ભગવાનની કથા ન સંભળાવી હોય તો બાપ મારો મોક્ષ કેમ થાત? એ મહાત્મા, તમે મને ભગવાનની કથા સાંભળી, આજે હું સિદ્ધ થયો છું બાપ. ભવતા કરુણાત્મના કલિયુગ કેવલ નામ આધારા. કલિયુગ કેવલ નામ આધારા. કલિયુગ કેવલ નામ આધારા. કલિયુગ કેવલ નામ આધારા. સુમેરી સુમેરી નર ઉતરે પારા. સુમિર સુમિર કલિયુગ કેવલ નામ આધારા. રાજા પરીક્ષિતને કહેવા લાગ્યા, હે રાજા, ચિંતા ન કરો. તમે ભગવાનની કથા સાંભળી છે. હું તમને આશીર્વાદ આપું કે ભગવાન તમારું કલ્યાણ કરે બાપ. ચિંતા ન કરો. જેની ઉપર ભગવાનનો હાથ હોય, ભગવાનની કૃપા હોય બાપ, એને ચિંતા કરવાની શી જરૂરત પડે? આ બાજુ તક્ષક નાગ તૈયાર થયો બાપુ. તક્ષક નાગને આશીર્વાદ હતા કે ગમે એ રૂપ લઈ શકે, ગમે એ રૂપ લઈ શકે. એક બ્રાહ્મણના વેશમાં આવ્યો, પોતાના ઘરની બહાર નીકળ્યો. સામેથી બીજા એક ભૂદેવ મેળા. ગોર બાપા કઈ જગ્યાએ? ગોર બાપાએ કીધું, હું રાજા પરીક્ષિતની રક્ષા કરવા માટે જાઉં છું. કેમ બાપજી? રાજા પરીક્ષિતને શ્રાપ છે કે તક્ષક નાગના દંશથી એનું મૃત્યુ થશે. પણ ભૂદેવ, હું તો પાઠશાળામાં ભણેલો ગણેલો છું. મારી પાસે મંત્રની તાકાત, મારી પાસે મારી વિદ્યાની તાકાત. અને ગોર મહારાજ, એવી વિદ્યા જાણું છું કે કોઈ મરી ગયેલો વ્યક્તિ હોય ને એની ઉપર જળ છાંટું ને તોય એ બેઠો થાય. એમ આજે બ્રાહ્મણના વેશમાં આવેલો તક્ષક
બાપજી તો હવે એક એમ સમજો કે હું જ તક્ષક છું. તમને જો તમારી વિદ્યા ઉપર અભિમાન હોય, ગર્વ હોય તો એક કામ કરો. સામે ઝાડવું દેખાય લીલુંછમ, હા હું આજે દંશ આપું છું એની અંદર. જો તમારામાં તાકાત હોય તેને ફરીથી સજીવન કરો લીલુંછમ. ત્યારે એમ કહેવાય કે એ તક્ષક પોતાના મૂળ અસલી સ્વરૂપમાં આવ્યો ને જ્યાં લીલાછમ એ ઝાડના મૂળની અંદર દંશ દીધો ત્યાં તો આખું ઝાડવું બળીને ભસ્મ થઈ ગયું. હે ગોર બાપા, તમને તમારી વિદ્યાની અંદર અભિમાન હોય, ગર્વ હોય ને તમારા ભગવાન પ્રત્યે પૂર્ણ ભરોસો હોય તો આ ઝાડને ફરીથી લીલુંછમ કરો. ને ત્યારે તો એ બ્રાહ્મણ ભણેલો ગણેલો પાઠશાળાનો વિદ્યાર્થી હાથમાં જળ લીધું, સજીવનનો મંત્ર ભણ્યો અને જ્યાં પાણી એ રાખ ઉપર છાંટ્યું ત્યાં તો આખું ઝાડ આજે લીલુંછમ. જ્યાં આ ચમત્કાર જોયો ને તક્ષકે, એ બાપ ધન્ય છે તમને, ધન્ય. પણ કહેવાનું મન થાય છે, બાપ એક બ્રાહ્મણનો જ શાપ છે ને તમે પણ બ્રાહ્મણ. બ્રાહ્મણના શાપને બ્રાહ્મણ મિથ્યા કરે એ ન શોભે બાપ, આવું ન કરો. અરે પણ જન્મે જઈએ મને કીધું છે કે જો તમે મારા બાપની રક્ષા કરશો ને તો માગો એટલું ઇનામ આપીશ. અને ત્યારે તક્ષકે કીધું, બાપ જન્મે જઈ જેટલું આપશે ને એની કરતા અનેક ગણું આપીશ, પણ બ્રાહ્મણના શાપને તમે મિથ્યા કરવાની કોશિશ ન કરો. બ્રાહ્મણ આજે રાજી થઈ પોતાના ઘરે ગયો ને આ બાજુ તક્ષકના આવવાની તૈયારી કરે. નમસ્તસ્મૈ ભગવતે વાસુદેવાય સાક્ષિણે ય ઇદં કૃપયા કસ્મૈ વ્યાસ ચક્ષે મુમુક્ષવે વ્યાસ ચક્ષે ભાગવતમાં કથા છે બાપ, રાજા પરીક્ષિતનો ચોકી પહેરો એટલો મજબૂત કરી દીધો, નાનકડું એવું જીવ જંતુ પણ ન જઈ શકે. બ્રાહ્મણો જ્યારે ફળના ટોપલા ભરીને જતા હતા રાજા પરીક્ષિત પાસે, ત્યારે આ તક્ષક નાગ એક કીડાનું રૂપ લઈ અને એ ફળની ટોપલીની અંદર ઘૂસ્યો છે. પણ બાપ તક્ષક નાગ એને શું મારી શકે? જેણે પોતાનું જીવન પરમાત્માને સમર્પિત કરી મોક્ષ માર્ગ લઈ લીધો હોય, તક્ષક મારશે પણ માત્ર શરીરને. હૃદય તો પરીક્ષિત રાજાએ ભગવાનની અંદર પરોવી દીધું છે. ય ઇદં કૃપયા તસ્મૈ વ્યાસ ચક્ષે મુમુક્ષવે ય ઇદં કૃપયા તસ્મૈ વ્યાસ ચક્ષે મુમુક્ષવે. શ્રીમદ ભાગવતની પૂર્ણાહુતિ થતી હોય એવા અંત સમયમાં ભગવાનને યાદ ન કરીએ તો પરમાત્મા આપણી ઉપર થોડો રાજી થાય બાપ. જે ભાગવતનો પ્રારંભ બાપુ સત્યમ પરમ ધીમહિ થયેલો, એ જ ભાગવતનો વિરામ પણ સત્યમ પરમ ધીમહિ થયો. કસ્મૈ ન વિભાસિતો યમતિલો જ્ઞાન પ્રદીપઃ પુરા તદ્રૂપેણ ચ નારદાય મુનયે કૃષ્ણાય તદ્રૂપિણા યોગેન્દ્રાય તદાત્મનાદ ભગવન રાતાય કારુણ્યરતઃ તચ્છોદ્ધમ વિમલમ વિશોકમમલમ સત્યમ પરમ બધાએ એક સાથે બોલવાનું બાપ.
सत्यं परं धीमहि બાપ આ તમે સુક્તિ નથી બોલતા, ભગવાનનું નામ બોલો છો. ભાગવતનો એક શબ્દ કૃષ્ણ છે. જે ભાગવતનો પ્રારંભ સત્યમ પરમ ધીમહિથી થયો ને એ જ ભાગવતનો વિરામ પણ સત્યમ પરમ ધીમહિથી થાય છે. આખું ભાગવત સત્યની વચમાં આવેલું છે. જીવનની અંદર સત્યનું આચરણ કરશો બાપ, સત્યનો સંકલ્પ કરશો, તે મારો કનૈયો આપણી રક્ષા કરશે. માટે ફરીથી સત્યમ પરમ ધીમહિ 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 યોગેન્દ્રાય નમસ્તસ્મૈ શુકાય બ્રહ્મરૂપિણે સંસાર સર્પદષ્ટમ યો વિષ્ણુરાત્મમુચ. જ્યાં તક્ષક નાગ રાજા પરીક્ષિત પાસે પહોંચ્યો, એક કીડાનું રૂપ લઈને ગયો તો. જ્યાં રાજા પરીક્ષિત પાસે પહોંચ્યો, પોતાના મૂળ અસલી સ્વરૂપમાં આવ્યો. જ્યાં આ તક્ષક નાગ પહોંચ્યો, રાજા પરીક્ષિત સામે બેઠા છે. પોતાની ફેર દ્વારા જ્યાં દંશ દે ભગવાન દ્વારા જે રાજા પરીક્ષિત હતા, પોતાના દેહનો ત્યાગ કરેલો, ભગવાન સામે તદ્રુપ બનેલા, માત્ર શરીરથી રાજા પરીક્ષિત પોતાની છાવણીની અંદર છે. જ્યાં આ તક્ષક નાગના આને જ્યારે દંશ દીધો, દંશ દેતાની સાથે જ આજે રાજા પરીક્ષિતનો દેહ બળીને ભસ્મ થયો. આકાશની અંદર દુંદુભીઓ ભાગી, ભગવાનના નામનો જય જયકાર થયો. શ્રી દ્વારિકા ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વં નો યત પ્રભુ. આજે ભાગવતજીનો અંતિમ શ્લોક અને એ મહાત્મ્યનો શ્લોક છે બાપુ. અને એક શ્લોકનો જો પાઠ કરો ને બાપ, તો આખા ભાગવત સાંભળવા બરાબર પુણ્ય મળશે. જો બોલશો તો, અને તમે કયો તો બોલું, બોલું, બોલશો બધા. નામ સંકીર્તનમ યસ્ય નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનઃ તમ નમામિ હરિમ પરમ. तेरी शरण में आया हूँ प्रभु, तेरी शरण में आया हूँ, तेरी शरण में आया हूँ, तेरी शरण में आया हूँ, तेरी शरण प्रभु तेरी
परमाया तार बिछाया चारों तरफ से फसाया चारों तरफ से बचाया तेरी शरण प्रभु तेरी शरण हरि बोल तेरी शरण प्रभु तेरी शरण राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम भगवान के साथ बातें करें वियोग के साथ कथाનો અંતિમ દિવસ કાલે તમને કોઈ નહીં કે બાપ તમે તાળીઓ પાડો આજે ભગવાને મોકો આપ્યો છે હાથ ઊંચા કરી ભગવાનને યાદ કરી લો ભગવાનની અંતિમ શરણાગતિ છે રામ રાજા રામ 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 સીતા રામ 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राजा राम राम सीता राम राम मन सेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतिर्स्वभावात् करोमि यद्य सकलं परस्मै नारायणायेति समर्पयामि राम 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 सीता राम 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 हरि बोल राजुला आवाज આવે राम 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 सीता राम राम राजा राम 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 सीता राम 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 જેણે જેણે ભગવાનની કથા સાંભળી હોય ભગવાન સૌનું કલ્યાણ કરે જ્યારે ભાગવત કથાનું મુહૂર્ત લેવા આવ્યા અમારા અહમદ સાહેબ 2 વર્ષ પહેલા કથા કરવાની હતી સમય ઘટ્યો ફરીથી એમનો ફોન આવ્યો પેલા જેઠ મહિનો પસંદ કર્યો હતો ને આપણે બધા ફ્રી હોય પછી ચૈત્ર માસ નક્કી કર્યો બાપ જ્યારે ભાગવત કથા નક્કી કરી ને સાહેબને ખબર છે જ્યારે દક્ષિણાનું પૂછ્યું ને ત્યારે મેં કીધું મેં મૂંગા મારા ગુરુના ઘરે કથા કરવા જાઉં છું રાજા રામ 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 સીતા राजा राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 કથાની પૂર્ણાવતિના 2 દિવસ પહેલા એવું નક્કી કરેલું કે એક સત્રમાં કથા રાખવી છેલ્લા દિવસે બધું ફાઇનલ થઈ ગયું પણ જે રસોડામાં સ્વયંસેવકો જે સેવા કરે છે એને ખબર પડી બધાએ કીધું અમારે એક દિવસ શાસ્ત્રીજીની કથા સાંભળવી બધું કેન્સલ કરીને ફરીથી એક સત્ર રાખ્યું રાજા રામ રામ
રાજા રામ 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 સીતા રામ રામ અહીંયા જે પણ યુવાનો બેઠા છે ને બાપ, એ બધાને આજે આશીર્વાદ દેવાનું મન થાય છે. જે આવા કાર્ય થતા હોય બાપ ને એની અંદર તમે સેવા કરો ને તો મારો કનૈયો રાજી થાય, એમાં કોઈ શંકા ન હોય. વૃદ્ધો સુધરે બાપુ, પરંતુ જરૂરી છે આજનું યંગ જનરેશન સુધરે. ને એ યંગ જનરેશન સુધરેલું આજે પરમાર પરિવારના આંગણે જોયું છે. બહુ રાજીપો થાય બાપ. એ યુવાન પુરુષોને ભગવાનની કથામાં પ્રેમ હોય એ જાણી બહુ આનંદ આવે. રાજા રામ 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 સીતા રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રાજા રામ 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 સીતા રામ રામ રામ. વધારે દરેક યુવાન ભાઈ બહેનોને નમ્ર નિવેદન, હાથથી ભાગવત કથા સાંભળી. હું કોઈ વક્તા ખરો, પણ વક્તાની અંદર પણ બાપ દોષ હોય. માણસ કોઈ પૂર્ણ નથી. દરેક યુવાનોને નમ્ર અપીલ, બાપ આ કથામાં થોડુંક એવું જે ગમ્યું હોય ને, તમને બધાને સવાલ પૂછો કેટલા ટકા ગમ્યું? હે, એ તો તમને સારું લગાડવા બોલો બાપ. પણ એક દિલની ઈચ્છા છે બાપ, જેટલું ગમ્યું હોય ને એ બધું અમારા ગુરુદેવ પૂજ્ય ભાઈશ્રીની પ્રસાદી છે બાપ, જેના થકી કથા કરીએ. જે 2-3% ગમ્યું હોય ને બાપ, એ અમારા ગુજ્ય ભાઈશ્રીની પ્રસાદી સમજી જીવનમાં ગ્રહણ કરજો. જીવનમાં કોઈ દિવસ દુઃખ નહીં આવે. જે 80-90% ન ગમ્યું હોય એ બધું મને આપી દેજો. પરંતુ એક વખત ભગવાનની કથા શ્રવણ કરશો ને બાપ, જીવન જીવવાનો માર્ગ બદલાઈ જશે. ખાતરી આપું છું કે પતન તો થવા જ નહીં દે, ઉત્થાન તો કરશે. રામ રાજા રામ 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 સીતા રામ રામ રામ. 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 જેણે આ કથાનું આયોજન કર્યું, જેનો આ મૂળ સંકલ્પ હતો, એવા દિવંગત પૂજ્ય ભાણા બાપા, એમનો આજે સમગ્ર પરિવાર એકઠો થયો. એમાં અમારા પૂજ્ય સેવાદાસ બાપુ હંમેશા હસતો ચહેરો, અમને કથા કરવાનો આનંદ આવે. પૂજ્ય સેવાદાસ બાપુના ચરણોની અંદર પ્રણામ. કથા દરમિયાન હાથે હાથથી જે કોઈ પણ સંતો અહીંયા ઉપસ્થિત રહ્યા, જેને જેને પણ હાજરી આપી, આશીર્વાદ આપ્યા, એ સૌ સંતોના ચરણોમાં પ્રણામ. જે કથાના મનોરથી બન્યા એવા પરમાર પરિવાર, એ પરમાર પરિવારની અંદર અમારા હામદ સાહેબ, રવજી કાકા, નરસિંહ કાકા, એકવાર બધાને એકવાર તાળીઓથી વધાવી લ્યો બાપ, ત્રણેય ભાઈઓ. કથાની શરૂઆત થઈને પહેલા દિવસે
દીપ પ્રજ્વલિત કરતા હતા ને સંતો, ત્યારે હામદ સાહેબે આવ્યા દીપ પ્રજ્વલિત કરતા. ત્યારે મેં એનું મોઢું જોયું ને બાપ, જે ચહેરો અલગ થઈ ગયો. જે સંકલ્પ સિદ્ધ થવાનો હોય એનું નક્કી લાગતો હોય. એ જ પરમાત્માની પૂર્ણ કૃપાથી આજે 7મો દિવસ અખંડ ધારાથી જે ભાગવત કથા થતી હોય એવા અમારા હામદ સાહેબ, રવજી કાકા, નરસિંહ કાકા, પેલા 4 દીકરાઓ જેના ઘરે અમારો ઉતારો છે, અમારો ઘનશ્યામ, આશીર્વાદ મનથી આશીર્વાદ નીકળી જાય. કથાના અઠવાડિયા પહેલા મને ફોન આવ્યો કે રાજુલામાં ગરમી બહુ થાય છે, એટલે દાદા તમારા રૂમની અંદર એસી નખાવવાની તૈયારી કરીએ. આ એનો ભાવ છે. જ્યારે જ્યારે પણ કાંઈ પણ કામ હોય દાદા કહી દેજો, દાદા કહી દેજો. દિવસની અંદર લગભગ 5 થી 10 વાર મળવા આવે. જેવો ભાવ જેવો આશીર્વાદ. અહમદ સાહેબના મોટા દીકરા હરેશભાઈ જ્યારે શ્રીફળ લેવા આવ્યા ત્યારે એનો પણ રાજીપો હતો. એમના બીજા દીકરા રમેશભાઈ, પરેશભાઈ, જે પરેશ તો મારી ઉંમરનો જ છે પાછો. એને દુખાવો છે પેટમાં, પણ જ્યારે સંકીર્તન થતું હોય ને ત્યારે બધો દુખાવો મટી જાય. આ પરમાત્માની કૃપા છે. 4 દીકરાઓ, સૌને ભગવાન આશીર્વાદ આપે, ભગવાન સૌનું કલ્યાણ કરે. અમારા રથનો સારથી અમારા મામાજી રોજ 3 વાગે દાદા ગાડી તૈયાર છે. સૌને પણ આશીર્વાદ. જે કોઈ પણ સ્વયંસેવકો હતા જેણે પરોક્ષ કે પ્રત્યક્ષ જેણે પણ આ ધર્મ કાર્યની અંદર સહભાગી થયા હોય, બાપ ભગવાન સૌનું કલ્યાણ કરે. સ્વસ્ત્યસ્તુ તે કુશલમસ્તુ ચિરાયુરસ્તુ ગોવાજીરસ્તુ ધનધાન્ય સમૃદ્ધિરસ્તુ ऐश्वर्यमस्तु बलमस्तु रिपुक्षयोस्तु वंशे सदैव भवतां हरिभक्. સંપૂર્ણ પરમાર પરિવારનું ભગવાન કલ્યાણ કરે. જો કે ગુરુ ને શિષ્ય થોડો આશીર્વાદ આપે, પણ અમારી વ્યાસપીઠ એમને આશીર્વાદ આપે, ભગવાન એનું કલ્યાણ કરે, મનોકામના પૂર્ણ કરે. જે ગુરુ દ્વારા અમે આ વાક્ય બોલીએ છીએ ભાગવત કથા, એવા પૂજ્ય ગુરુદેવ જેની પાસે શીખ્યા પૂજ્ય ભાઈશ્રીના ચરણોમાં પણ પ્રણામ. કારણ કે ગુરુએ શીખવાડ્યું ત્યારે બોલી શકીએ છીએ બાપ, નહીતર ગુરુના આશીર્વાદ વગર આ શક્ય નથી. સાંદીપનીમાં ભણતા ત્યારે તેઓ ખ્યાલ નહોતો કે પરમાર પરિવારના આંગણે કથા કરવાનો મોકો મળશે બાપ. એ ગુરુના આશીર્વાદથી આજે જે કાલી ગેલી ભાષામાં કથા કરીએ એમના આશીર્વાદનો પ્રતાપ છે. અમારા દાદા પૂજ્ય કરુણાશંકર બાપા, એની એક ઈચ્છા હતી કે અમારા પરિવારમાંથી કોઈ ભાગવત કથાકાર થાય. એ મારા દાદાના ચરણોની અંદર પ્રણામ, જેના આશીર્વાદને લીધે બાપ ભગવાનની કથા ગુણગાન કર્યું. જે માતા દ્વારા મારો જન્મ થયો, જે પિતાએ મારું પાલન પોષણ કર્યું, ને જેના આશીર્વાદ થકી બાપ કથા સંભળાવીએ, એ માતા પિતાના ચરણોની અંદર પણ પ્રણામ કરીએ. જીવનની અંદર માતા પિતાના ઋણમાંથી કોઈ મુક્ત થતો નથી અને થશે પણ નહીં બાપ. જે કોઈ પણ કલાકારો અહીંયા ઉપસ્થિત રહ્યા, અમારા સંગીતકારો, અમારા ચંદુભાઈ મુંબઈથી આવે છે, હંમેશા અમારી સાથે જ રહે.
આજે જે વાયોલિન વગાડે છે અમારા કમલેશ દાદા બહુ જૂના છે આ, જેને સરસ મજાનું વાયોલિન વગાડ્યું. એક વખત તાળીઓથી એમને વધાવીએ. પેલા જે તબલા વગાડતા હતા દીપેશભાઈ, એની જગ્યાએ અમારા ગુરુ આજે તબલા વગાડે ને એને પણ કેટલી પ્રસન્નતા હશે કે મારો શિષ્ય આજે કથા કરે. પણ ત્યાંથી તબલું નહીં, બાપ આશીર્વાદ દેતા જાય છે, તું કથા કર કર. મેહુલભાઈ, અમારા હેમાંગભાઈ, ભાવિનભાઈ, સૌ સંતો, સૌ ઉપસ્થિત કલાકારો, અમારા રાજનભાઈ, અમારા કાકાનો છોકરો છે, જ્યારથી કથા ચાલુ થઈ ત્યારથી અમારી ભેગો ને ભેગો જ છે. બસ ભગવાનને આશીર્વાદ છે. સ્વસ્ત્યસ્તુ તે કુશલમસ્તુ ચિરાયુરસ્તુ ગોવાજીરસ્તુ ધનધાન્ય સમૃદ્ધિરસ્તુ ऐश्वर्यमस्तु बलमस्तु रिपुक्षयोस्तु वंशे सदैव भवतां हरिभक्तिः. राजा राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राम. અમે તો કથા કરીએ પણ તમને સંભળાવવું જોઈએ ને. અમારા સાઉન્ડ સિસ્ટમ વાળા, અમારો નાનકડો એવો છોકરો દિલીપભાઈ, કરશનભાઈ, એમને પણ આશીર્વાદ કે શિવ સાઉન્ડ નું નામ રોશન થાય. સીતા રામ 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 राजा राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राम. આ કથાની અંદર ધ્યાન આપજો. અમારા હામદ સાહેબના એને એક નક્કી કરેલું 5 સંકલ્પ કરેલા. 5 સંકલ્પ. એમાં પહેલો સંકલ્પ હતો પિતાંબરદાસની ખાંભી બનાવવાનો. એ સંકલ્પ પૂરો કર્યો. બીજો સંકલ્પ હતો એમના ગુરુદેવ પીપળીધામથી પૂજ્ય વાસુદેવજી મહારાજ એમના ઘરે પધારે. એ સંકલ્પ પણ પૂર્ણ થયો. ત્રીજો સંકલ્પ હતો મને ભૂલાઈ ગયા, પણ એ 5 સંકલ્પમાં અંતિમ સંકલ્પ એ હતો જીવનની અંદર શક્યતા હોય તો ભાગવત કથા કરાવી. ને આજે 5 સંકલ્પ મારા કૃષ્ણએ પૂરા કર્યા છે. બાપ, સંકલ્પ માણસ કરે પરંતુ પૂર્ણ કરવાની તાકાત પરમાત્મામાં છે. ને એક વાક્ય એને જે મને કીધું ને, એ 7 દિવસ પૂર્ણ થઈ જાય ને પછી ભલે મારો જીવ છૂટી જાય. એ તો એના શબ્દો છે. બાપ, જેને ભાગવત કથા કરાવી હોય ને એને તો અખંડ 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 આયુષ્ય હોય. ને અખંડ કોણ છે? મારો કૃષ્ણ છે. રાજા રામ 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 સીતા રામ 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 राजा राम 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 सीता राम राम राम. આજે એમના 4 દીકરાને જોઈએ ને, ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન, 4 જેમ દશરથના પુત્ર હતા. પુત્રોનો સહયોગના હિસાબે એ બાપ ભાગ્યશાળી કહેવાય, જેના દીકરાઓ હારે રહેતા હોય અને ભાગવત કથાનું આયોજન કરતા હોય. બાપ, એને રાજીપો કેટલો હોય. આ ભાગવત કથા એવો પ્રસંગ છે બાપ, જીવનની અંદર એક જ વાર થાય. એક કામ એક સાધે સબ સધે, સબ સાધે સબ ખોય.
આજે શ્રીમદ ભાગવતને સિદ્ધ કર્યું છે ને, સાધ્યું છે ને, એની માટે બધું સફળ થઈ ગયું છે. રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાत् કરોમિ યદ્યં सकलं परस्मै नारायणायेति समर्पयामि. राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राजा राम 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 सीता राम 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 ભાગવત કથા પૂર્ણ થઈ જાય પછી કઈ બોલતા વધારે આવડતું નથી. જાણતા અજાણતા અમારાથી કઈ ખોટું બોલાઈ ગયું હોય તો માફ કરજો. અમારા સંગીતકારોથી કોઈથી ખોટું બોલાઈ ગયું હોય તો માફ કરજો. અમારાથી કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરજો. જેનું કોઈનું નામ લેવાનું હોય ને ન લેવાનું હોય તો પણ માફ કરજો. અને આ ધાર્મિક કાર્યની અંદર પરોક્ષ કે પ્રત્યક્ષ જેને જેને પણ સહયોગ આપ્યો, બાપ અમે નથી જોતા પણ ઉપરવાળો જોવે છે. સૌને ભગવાન આશીર્વાદ આપે. સમગ્ર પ્રજાપતિ સમાજનું ભગવાન કલ્યાણ કરે. ભગવાન સૌને સુખ સંપત્તિ આપે. ભગવાન સૌને ઐશ્વર્ય આપે. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાत् કરોમિ યદ્યં सकलं परस्मै नारायणायेति समर्पयामि. ભાગવતને કરીએ બંધ. હવે તો આપણા જીવનને ખોલજો બાપ. જ્યારે જ્યારે પણ આ ગ્રાઉન્ડની અંદર આવો ને ત્યારે પરમાર પરિવારે કરેલી કથાને યાદ કરજો. એક એક શબ્દને યાદ કરજો. કદાચ આ દીપકભાઈ યાદ ન આવે તો કઈ નહીં, આ ભાગવતને યાદ કરજો. વ્યાસપીઠ ઉપર બેઠવા બાદ કોઈ ખોટું બોલાઈ ગયું હોય તો માફ કરજો. કારણ કે દુનિયાની અંદર કોઈ પૂર્ણ નથી. પૂર્ણ હોય તો એ માત્ર પરમાત્મા છે. સૌના ચરણોની અંદર પ્રણામ. સૌથી મોટામાં મોટો આભાર કોનો માનવો? સૌથી મોટામાં મોટો આભાર માનવો હોય તો તમારો બધાનો, કે તમે અમને પ્રેમથી સાંભળ્યા, એટલે સૌનો આભાર. કે જ્યાં સુધી શ્રોતાઓનો ભાવ ન હોય ત્યાં સુધી વક્તા કથા નહીં કહી શકે. તમારું ધ્યાન હોય, મને ખબર છે અહીંયાથી કેટલાનું વ્યવસ્થિત રીતના કથા ધ્યાન આપતા હોય છે. સૌને ભગવાન આશીર્વાદ આપે. આવો આ કથાને વિરામ તરફ લઈ જઈએ. ભગવાનને યાદ કરીએ. 3 વખત ભગવાનને યાદ કરજો. શ્રી હરયે નમઃ. श्री हरये नमः હરયે નમઃ. हरये नमः હરયે નમઃ. हरये नमः અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકાવલ્લભમ જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ
ભગવાનને યાદ કરીએ, ભગવાનના નામનો જય જયકાર બોલાવીએ. શ્રી દ્વારિકાધીશ શ્રી ગોવર્ધનનાથ કી શ્રી વલ્લભાધીશ શ્રી શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી સદગુરુ દેવ કી ધર્મ કી अधर्म का प्राणियों में विश्व का गौहत्या बंद हो. गौ माता की जय हो. ગમે એમ તો કદાચ કરોડો રૂપિયા આપ્યા ને તો એમ કે થોડુંક ધ્યાન દ્યો. જસવંતભાઈને સવારે સામતભાઈએ નામકરણ થઈ ગયા પછી એણે પહેલાં કીધું હતું કે હું બીજા કોઈનું લઈશ નહીં. છતાં જે કાંઈ સામતભાઈના માન ખાતર લઈ લીધું એ પૈસા બીજા જે ભેગા થયા ને એણે પૂજ્ય શાસ્ત્રી બાપાના ચરણે ધરી દીધા. આપે બારોટનો દીકરો ન આપે, હું તો સામેથી કહું છું. ક્યારે કેટલું મળે એની સામું ધ્યાન હોય. કેટલો સંતોષ છે. 31,000 રૂપિયા સોનાની વીંટી એને ભેટ આપી તો એણે કીધું હામદભાઈને બધ ભરીને કે આ પ્રસાદ મારા માટે વધી ગયો છે, મારે તો મારા યજમાનોનો પ્રેમ જોઈશ. બારોટો પણ આ પાત્રને કેવો પાત્રો મળે છે એની સામે આપણે ખાલી ઝલક નજર કરવાની છે. તો આવા સરસ ભગીરથ કાર્ય દરમિયાન હું ને તમે બધાએ પૂજ્ય દીપક દાદા પાસેથી ભાગવત ભગવાનનું કથામૃત પાન આપણને રચ્યું છે એ પ્રમાણે કર્યું. કેમ કે ગંગાજીને કાંઠે બેસીએ એટલે ગંગા તો અવિરત ચાલુ જ છે. આ કથા અહીંયા વિરામ લેશે, કાલે બીજે શરૂ થશે. પણ એમાંથી જે કાંઈ જળપાન થઈ શકે એ આપણે કરીએ. અને આ પરમાર પરિવાર વતી આપણે સૌએ જે કાંઈ અહીંયા કથામૃતનું પાન કર્યું એમાંથી દીપક દાદાએ કીધું એમ કાંઈ નો આપણને યાદ રહે, કાંઈ જીવનમાં ન ઉતારીએ તો ખાલી શ્રી કૃષ્ણમ શરણમ મમ એ શ્લોક ખાલી શબ્દો યાદ રાખી અને આપણે અહીંયાથી છૂટા પડશું, આપણે ઘરે જશું ને તો એક શ્લોક પણ આપણે માટે એક જીવનનો અમૃતમય શ્લોક બની જશે. હવે કાર્યક્રમ થોડોક લેવાનો છે. અમારે પહેરામણી પરમાર પરિવાર તરફથી કરવાની છે, બીજા ભાઈઓની પહેરામણી છે. એ બધું કરતાં પહેલાં હું ભાઈ પરેશને વિનંતી કરીશ કે આભાર વિધિનો પત્ર જે એણે તૈયાર કર્યો છે અને એ રજૂ કરે ભાઈ પરેશ. બોલીએ જ્ઞાતિ મૈયાની જય. નમો નમઃ શ્રી હરિએ બુદ્ધિદાય દયાયતે. કૃપા કરીને આવી સદબુદ્ધિ આપનાર એવા ભગવાન શ્રી હરિને નમન. આ પાવન નૈમિષારણ્ય ક્ષેત્રમાં જેમની પાવન ઉપસ્થિતિ આ સ્થાન દેવસ્થાન જેવું લાગે છે એવા વક્તા શાસ્ત્રી શ્રી દીપકભાઈ ઓઝા, ભગવાનના હૃદય સમા અત્રે આશીર્વાદ તેમજ દર્શન સુખ આપવા પધારેલ તમામ સંતગણ,
બ્રહ્મરૂપ થવા પધારેલા આ ભાગવત કથાના રસપાન કરવા તેમજ ભગવાનમાં જોડાવા માટે પધારેલ તમામ ભક્ત સમુદાય, સ્વયંસેવકગણ, મહિલા મંડળ તેમજ જેના જેના કરણમાં આ કથા પહોંચે છે એવા તમામ દિવ્ય જીવોના ચરણોમાં પ્રણામ. હું સમગ્ર પરિવાર વતી આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું. તો સૌ પ્રથમ આભાર માનીશ પરમેશ્વરનો. આપ સૌને પ્રાર્થના સાથે જણાવતા આનંદ થાય છે કે અમોને માત્ર નિમિત્ત બનાવી અનંત બ્રહ્માંડના નાથ, 12 બીજના ધણી, તુવરા કુળ, તરણ તારણ, ચેતન બ્રહ્મ, રણુજાના રાય, અમારા ઈષ્ટદેવ શ્રી રામદેવજી મહારાજ તેમજ અમારા કુળદેવી શ્રી ચામુંડા માતાજીની અસીમ કૃપા તેમજ અમારા સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ, ગુરુ શ્રી સવારામ સાહેબ તથા સદગુરુ શ્રી વાસુદેવ મહારાજ, ગુરુ શ્રી બળદેવદાસ મહારાજની પૂર્ણ કૃપા તેમજ અમારા સર્વે પિતૃઓના અંતઃકરણના આશીર્વાદથી અમારા પરમાર પરિવારને આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું મંગલ આયોજન થયું છે. તેમજ પરમાર પરિવારના બારોટને ચોપડે નામકરણ તેમજ સમસ્ત બાબરિયાવાડ જ્ઞાતિને આમંત્રિત કરવાનો સુઅવસર મળ્યો. પૂજ્ય મારા પિતાશ્રી સામતભાઈએ પોતાના ગુરુ શ્રી બળદેવદાસ મહારાજ પાસે ઈસવીસન 1995માં ભાગવત સપ્તાહની વાત મૂકી દાદા અને આશીર્વાદ માંગેલા અને બાપુના મંગલ આશીર્વાદ તેમજ તેમની પૂર્ણ દ્રષ્ટિથી આજે આ કાર્ય ભગવાનની કૃપાથી નિર્વિઘ્ને સંપન્ન થવા જઈ રહ્યું છે. આજથી 2 વર્ષ પહેલા મારા પિતાશ્રીએ અમારા વતન માંડરડી ગામના અને એમના શિષ્ય શાસ્ત્રી શ્રી દીપકભાઈ ઓઝા સાથે કથાની વાત કરી ત્યારે પૂજ્ય દીપકભાઈએ કહ્યું, સાહેબ તમારે તો માત્ર અમને આજ્ઞા કરવાની હોય, પરંતુ મારા પિતાશ્રીએ અમારા પરિવાર કુળની મર્યાદામાં દીપકભાઈને કહ્યું, હવે તમે ગુરુ અને હું શિષ્ય. એવા ભાવથી કથા કરવાની છે. આ પાવન વાતને દીપકભાઈએ હૃદયથી વધાવીને મુહૂર્ત આપ્યા અને ચૈત્ર સુદ એકમથી આ કથાનું શ્રી ગણેશ થયું. અને બીજી વાત જાણ કરતાં આનંદ થાય છે કે હાલ ચૈત્ર માસ દરમિયાન હરિદ્વાર, ઉજ્જૈન આદિ ધર્મસ્થાનમાં પવિત્ર ગંગામાં સિંહસ્થ કુંભ મેળો છે. તેમાં જે પુણ્ય છે તે જ પુણ્ય પૂજ્ય દીપકભાઈએ આપણને જ્ઞાનરૂપી ભાગીરથી ગંગામાં સ્નાન કરાવ્યું. એવા દીપકભાઈનો આ પાવન પ્રસંગે અમારા પરમાર પરિવાર વતી વંદન અને આભાર. સાથે સંગીતમય કથામાં યોગદાન આપનાર સંગીત વૃદ્ધનો પણ આભાર. આપણા આ કાર્યમાં જોડાયેલા તમામ સંતગણ, પીપળીથી પધારેલ પરમ પૂજ્ય સદગુરુ શ્રી વાસુદેવ મહારાજ, ભૂપેન્દ્ર મહારાજ, મનુ મહારાજ, નરસિંહ મહારાજ, ગોવિંદ મહારાજ, શક્તિનગર હળવદથી પધારેલા દલસુખરામ બાપુ, વડોદરાથી પધારેલ ગંગાનાથ બાપુ, વાવ થરાદથી પધારેલ અમારા બારોટ શ્રી જસવંતભાઈ તથા ઠવીવેરડીથી પધારેલ ધનસુખનાથ બાપુ તથા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો કૃષ્ણપ્રિયદાસ સ્વામી, ભક્તિ તનય સ્વામી તથા દરેક સંતો તથા રાજસ્થાનથી પધારેલા રમેશચંદ્ર જોશી તથા દરેક સંતો, શ્રોતાજનો તેમજ મહાનુભાવો હીરાભાઈ સોલંકી, સંજયભાઈ દાખડા, મહેન્દ્રભાઈ દાખડા, અમરીશભાઈ ડેર તથા જ્ઞાતિના આગેવાનો, રાજુલા ગામના દરેક શ્રોતાજનો તેમજ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલ તમામનો હું આભાર વ્યક્ત કરું છું. પોથીયાત્રા માટે ગોવર્ધનનાથ હવેલીના મુખિયાજી, તેમાં સાથ આપેલ તમામ ભક્તજનો તથા દીપ પ્રાગટ્ય માટે પધારેલ ભરતદાસ બાપુ, ગુરુ શ્રી બળદેવદાસ બાપુ તથા સેવાદાસ બાપુનો આભાર વ્યક્ત કરું છું. છેલ્લા 7 દિવસથી કથા શ્રવણ કરતા તમામ શ્રોતાઓનો આભાર તેમજ આ જગ્યા સેવા મંડળ રાજુલા ટ્રસ્ટીઓ તરફથી ફ્રી સેવામાં મળેલ છે તેમનો આભાર. મયુર મંડપ શ્રી સાજીદભાઈ હાજીભાઈ તેમજ તેમનો સ્ટાફ તથા શિવ સાઉન્ડ શ્રી કરશનભાઈ હરિભાઈ વાળા તથા વિડીયોગ્રાફી કરતા ભૂપતભાઈ બલદાણિયા, બંસી સ્ટુડિયો રાજુલા જે અમારા ગામના વતની છે તેમનો પણ આભાર. આ કાર્ય દરમિયાન રાજુલા જેબી સ્ટાફ, પોલીસ સ્ટાફ, મામલતદાર શ્રી તેમજ નગરપાલિકાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ, જેમનો આ કાર્યમાં ખૂબ જ સહયોગ છે. આ કથા દરમિયાન અમારા સમાજના જ્ઞાતિબંધુઓએ વહીવટી વિભાગ, સ્વાગત સેવા વિભાગ, સ્ટેજની સેવા, શરબત વિભાગ, ભૂદેવો તેમજ શાસ્ત્રીજીના ઉતારા વિભાગ, પોથીયાત્રા વિભાગ, રસોડા વિભાગ, ભોજન પીરસવા વિભાગ, ખજાનચી વિભાગ, છાશ વિભાગ, પાણી વિભાગ, ચા પાણી વિભાગ, સ્વચ્છતા વિભાગ તેમજ નાના મોટા તમામ કાર્યમાં નામી અનામી જેણે જેણે સેવા આપી છે એ તમામનો અમો પરમાર પરિવાર ઋણી છીએ.
7 દિવસથી આપણે સૌ પ્રસાદ જમીએ છીએ એ સ્વાદિષ્ટ પ્રસાદ બનાવનાર અરવિંદભાઈ પાંડવ તથા તેમના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ઠંડુ પાણી પહોંચાડનાર હિમસાગર પ્લાન્ટનો આભાર. અમારા માંડરડી ગામમાં અમો જ્યારે કંકોત્રી આપવા ગયા ત્યારે ગામના વડીલોને કંકોત્રી આપી અને વડીલોએ સામેથી વાત કરી કે સાહેબ શ્રી, તમે જે કથા કરો છો એ કથામાં અમને પણ થોડોક લાભ આપો. અને એ લોકોએ છાશની સેવા 7 દિવસ ઉપાડી. આપણે જે ભોજન પ્રસાદમાં છાશ લઈએ છીએ એ માંડરડી ગામથી છાશ આવે છે વિના મૂલ્યે. માટે સમસ્ત માંડરડી ગામનો આભાર. તેમજ શ્રી ગુર્જર પ્રજાપતિ મહિલા સત્સંગ મંડળ રાજુલાની તમામ બહેનોએ રસોડા વિભાગમાં પીરસવાની સેવા તેમજ કથા મંડપમાં જળપાન અને શરબતની સેવા આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. તેમજ ગુર્જર પ્રજાપતિ યુવા સંગઠન રાજુલાના યુવાનોએ પાર્કિંગ વિભાગ તેમજ ભોજન પ્રસાદમાં અમોને સહકાર આપ્યો તે બદલ એમનો પણ આભાર. તથા સત્તાધાર યુવક મંડળની સેવા બદલ તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. હવે આભાર વ્યક્ત કર્યા પછી એક દાદા અમને ગજગજતી છાતીએ એક વાત કરવાની મન થાય કે રસોડા વિભાગની અંદર શું ચાલે છે, આજનું મેનુ શું છે, સાંજે શું બનાવવાનું છે, બપોરે શું બનાવવાનું છે. એક વખત મને એક ભાઈએ વાત કરી કે પરેશભાઈ આજનું મેનુ શું છે બપોરનું. ત્યારે મેં એને કીધું કે અમે તો માત્ર જમવા માટે જ જઈએ છીએ, બાકી અમને કશી જ ખબર નથી શું બને છે. ત્યાં જમી અને પાછા મહેમાનની જેમ ચાલ્યા નીકળીએ છીએ. દરેક જ્ઞાતિજનનો આભાર. એક વખત પહેલે દિવસે કથાનો પ્રથમ દિવસ રાત્રે 10:30 પોણા 11 થયા, મારી ઉપર ફોન આવ્યો કે પરેશભાઈ જરીક વાડીએ આવો ને, કામ છે તમારું, થોડુંક મેળવવું છે કરિયાણું. હજી તો વાડીનો દરવાજો ખોલ્યો અને દાદરા ચડતો તો મને સામેથી જીતુભાઈ ભૂતિયા મળ્યા. મને કે કેમ પરેશભાઈ અહીંયા? મેં કીધું ફોન હતો એટલે હું આવ્યો છું મળવા માટે, કંઈ કામ છે રસોડે. મને કે તમે જવા દો અહીંથી, કે તમારે તો નહીં આવવાનું, પણ સામે જેણે કીધું ને એને કીધું સામતભાઈ એના પરિવાર એના 4માંથી એક દીકરાને કોઈ પણ વ્યક્તિ અહીંયા બોલાવતા નહીં કથા દરમિયાન. આ સાથે સમગ્ર કાર્ય દરમિયાન કોઈ પણને અમારા પરિવાર દ્વારા કોઈને કાંઈ જાણતા અજાણતા કહેવાયું હોય અથવા અમારા દ્વારા કોઈનું સન્માન કરવું રહી ગયું હોય તો અમારા આ શબ્દોને સન્માન માની ક્ષમા આપશો. દરેક જ્ઞાતિજનોને વંદન. વાહ ભાઈ પરેશ, તાળીઓથી ઉદાવી લઈએ. ખૂબ ખૂબ આભાર. આ કથા દરમિયાન અહીંયા માઇક ઉપર સેવા આપવામાં આવેલી એમાં અમારે ભાઈ દીપક ટાંક ત્રિભુવનવાળા. શું બોલવું એ પણ થોડાક ભાવ વિભોર થઈ ગયા. અમે સમતભાઈનું ભક્ત હૃદય આમ તો અમારા વેવાય, પણ એમનું ભક્ત હૃદય એક વાત અમને કહેવાનું આજે મન થાય છે. આખો દિવસ માંડળીની પ્રાથમિક શાળાની અંદર છોકરાઓને ભણાવે અને રાત્રે પાછા એ જ ગામમાં તુલસીકૂત રામાયણનું પઠન કરવા જાય. ત્યારે એમ થાય કે સફેદ કપડામાં સાધુ સમૂહ આ માણસ. ભક્ત હૃદય સાવ નિર્માણ. આજે એમના વિશે પ્રવચન અમારાથી શક્ય નથી. એ માંધાતાને અહીંથી ફક્ત પ્રણામ. એના વિશે પ્રવચન અમારાથી શક્ય નથી. વિવરણ વિવેચનનો વિષય નથી. એમના ચરણોમાં સમગ્ર જ્ઞાતિ વતી આપણે વંદન કરીએ. હવે એક પણ વાત લઈ, શાસ્ત્રીજી પહેલા દિવસે વાત કરી હતી કે યજમાનનું ગામ માંડરડી, એની કર્મભૂમિ માંડરડી, કથાકારનું ગામ પણ માંડરડી, આવો ત્રિવેણી સંગમ. તો ચતુર વસ્તુ હું અહીંથી રજૂ કરું છું કે એ પરંપરા જાળવી એમના સુપુત્ર પરેશભાઈ પણ અત્યારે માંડરડીમાં જ ભણાવવા જાય છે ઘરે ઘરે. આજે સમતભાઈએ અહીંયા કોઈ પણ સાધુ સમાજ આવે
નાનો હોય મોટો હોય, હે, સાધુનો દીકરો હોય, બ્રાહ્મણનો દીકરો હોય, એમને ખાલી હાથે નથી મોકલા. હે, આ એમની મોટાઈ છે, ખરી મોટાઈ છે. સાથે આજે જ એક નાનકડા એવા સાધુ આપણી વચ્ચે બિરાજિત થયા છે. એમના સન્માન માટે પણ હું સામતભાઈને વિનંતી કરીશ. આવો સામતભાઈ, અમૃતબેન તમે પણ આવો. અત્યારે આપણી વચ્ચે યજમાન પરિવારના આમંત્રણને માન આપી સાધુ શ્રી કિશોરભાઈ અમરદાસ ગોંડલિયા પધાર્યા છે. એ અત્રે આવી અને સન્માન સ્વીકારે છે. બીજી એક હર્ષ ઘેલી વાત એ, યજમાન પરિવારને નહીં ગમે પોતાના વખાણ, પણ લગભગ 650 થી વધારે પહેરામણી આ ભક્ત સમુદાયે યજમાન પરિવારની કરી છે. આજે છેલ્લા 7 દિવસની અંદર દરરોજની 80-90 થી વધારે પહેરામણી થાય છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે સમગ્ર સમાજને યજમાન પરિવાર પ્રત્યે કેટલો ભાવ હશે. સાથે સાથે 125 થી પણ વધારે પહેરામણી અને સન્માન આપણા શાસ્ત્રીજીનું થયું છે આ 7 દિવસની અંદર. તો આપણે ગૌરવ થાય આ યજમાન પરિવાર અને શાસ્ત્રીજી સાથે. હવે હું એક જાહેરાત કરીશ કે નાગેશ્રી ભૂતરા દાદાનું સ્થાનમાં સમગ્ર ટાક પરિવાર વતી તારીખ 9/5/2016 અખાત્રીજના રોજ બપોરે 4 વાગ્યે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન છે. તેમજ 6 વાગ્યે મહાપ્રસાદ અને રાત્રે સંતવાણી હોય. તો આ કાર્યક્રમનો લાભ લેવા સમગ્ર ગુર્જર પ્રજાપતિ બાબરિયાવાડ સમાજને ભાવભર્યું સહપરિવાર સાથે ખુલ્લું આમંત્રણ છે. બધાને પધારવા માટે નિવેદન છે. સાથે આવતીકાલે 15/4/16ના રોજ જયંતિભાઈ ટપુભાઈ વાળા ભૂતનાથ મંદિર સામે એમને ત્યાં રાત્રે 9:30 કલાકે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન હોય. તો એમાં પણ પધારવા વિનંતી છે. સાથે હવે આપણે 4 મહેમાનોનું પહેરામણી લઈ લઈએ. સામતભાઈ તેમજ અમૃતબેન અહીં ઊભા રહેશે. આ સિવાય બીજો કોઈ યજમાન પરિવાર આપણે જગ્યા ઉપર સ્થાન નહીં છોડીએ. હવે સામતભાઈની વિનંતી અત્રે સન્માન માટે પધારશે. સૌપ્રથમ હું વિનંતી કરીશ અશોકભાઈ નારીગરાને, જેઓ અત્રે ઉપસ્થિત થઈ સામતભાઈ અને અમૃતબેનને મોમેન્ટો આપી સન્માનિત કરશે. આમની સાથે એમના મોટા ભાઈ હિંમતભાઈ હોય તો એ પણ પધારશે. યજમાન પરિવાર વતી સામતભાઈ અને અમૃતબેન બંને જ અહીં રહેશે. અશોકભાઈ નારીગરા તેમજ તેમના મોટા ભાઈ હિંમતભાઈ નારીગરા બંને ભાઈઓ આવશે. બંને ભાઈઓની વિનંતી. અશોકભાઈ લવજી દાદા પણ આવશે. લવજી દાદા પણ સરસ ભજન ગાય છે. સતત એમનું જીવન ભગવાનમાં જોડાયેલું, એ ભગવાનમાં ભળેલા. સંત સમાગમ કીજીએ એવું નિષદિન સંત સમાગમ કીજીએ. એમના માટે સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી એવા સંત પ્રેમી લવજી દાદા અત્રે પધારી સામત સાહેબને મોમેન્ટો આપી સન્માનિત કરશે. આપણી પાસે નામની શૃંખલા થોડી છે, માટે તાલીઓની શૃંખલા વધવી જોઈએ. હવે દુલાભાઈ અર્જનભાઈ વાળા એ પણ અત્રે પધારશે. એના માટે વિનંતી કરીશ ઘનશ્યામભાઈ વતી એમના પિતાશ્રીને જ સન્માનિત કરશે. અત્યારે સમગ્ર પરિવાર વતી સામતભાઈ અને અમૃતબેનનું જ સન્માન કરીશું. એ ઘનશ્યામભાઈનું સન્માન કરવા જઈ રહ્યા છે પણ, અને સાથે સામતભાઈનું પણ એના માટે હું વિનંતી કરીશ સામતભાઈને કે સન્માન સ્વીકાર. દુલાભાઈ અર્જનભાઈ વાળા મહેમાનને વિનંતી થોડી ઉતાવળ રાખી આપણે અત્રે પધારશે. ઘનશ્યામભાઈ તેમજ સામતભાઈ બંનેનું સન્માન અત્રે સામતભાઈ કરશે. દુલાભાઈની વિનંતી થોડી ઉતાવળ રાખી અત્રે પધારે. સાથે વલ્લભભાઈ સોંડાભાઈ પરમાર કુંજલીથી પધારા, એ પણ અત્રે ઉપસ્થિત થશે. વલ્લભભાઈ સોંડાભાઈ પરમાર જેઓ યજમાન પરિવાર વતી સામતભાઈને સન્માન કરશે. અત્રે આપણી વચ્ચે સેવાદાસ બાપુ ઉપસ્થિત હોય તો એ પણ સન્માનમાં સહભાગી થશે. પૂજ્ય સેવાદાસ બાપુને પણ નમ્ર વિનંતી, એ પણ પધારશે. વલ્લભભાઈ સોંડાભાઈ પરમાર કોંજળીથી સેવાદાસ બાપુનું સન્માન કરવા પધારે છે. સાથે દુલાભાઈ શ્યામજીભાઈ પરમાર કોંજળીથી અત્રે ઉપસ્થિત હોય તો પધારે, જેઓ સામતભાઈનું શાલ ઉડાડી સન્માન કરશે.
યોગેશ્વર કાપડ ભંડાર રાજુલા એ અત્રે સમયની પાબંદી હોવાથી હરેશભાઈનું સન્માન કરી અને આપણે વચ્ચેથી રજા લઈ અહીં નીકળ્યા છે. ઉષાબેન રામશંકર ઠાકોર અત્રે ઉપસ્થિત હોય તો પધારે, જેઓ અમૃતબેનનું સાડીથી સન્માન કરશે. ઉષાબેન રામશંકર ઠાકર અત્રે અમૃતબેનનું સન્માન કરશે. હવે આના પછી જમાઈ પક્ષની સન્માન હોય તો જમાઈ પક્ષ અત્રે ઉપસ્થિત રહેશે, પોતાનું સ્થાન આગળ ગ્રહણ કરી રાખે. અત્રે ઉષાબેન રામશંકર ઠાકર અત્રે પધારી રહ્યા છે. સાથે જયેશભાઈ સરવૈયા પણ તૈયાર રહે, જેઓ આપણા સમૂહ લગ્નની અંદર દરેક બાળાઓને એક એક ઘડિયાળ દર વર્ષે ભેટ આપે છે. તો આ સન્માનને પણ આપણે સ્વીકારીશું, જેઓ શાસ્ત્રીજીને હાર અને શાલથી પહેલાં સન્માન કરવા પધારશે, ત્યારબાદ યજમાન પરિવારનું સન્માન કરશે. જયેશભાઈ સરવૈયા અત્રે પધારી પહેલાં શાસ્ત્રીજીના સન્માન માટે પધારે. નમ્ર નિવેદન, થોડી ઉતાવળ રાખીએ. સાથે મોહનભાઈ ભાણાભાઈ પરમાર અને રમાબેન મોહનભાઈ પરમાર એ પણ શાલ અને સાડીથી સામતભાઈ અને અમૃતબેનનું સન્માન કરશે. મોહનભાઈ ભાણાભાઈ પરમાર, રમાબેન મોહનભાઈ પરમાર અત્રે થોડી ઉતાવળ રાખે. હવે જમાઈ પક્ષને નમ્ર વિનંતી, તમામ જમાઈ પક્ષમાં તમામ જમાઈઓ અત્રે ઉપસ્થિત થશે. નામની શૃંખલા રજૂ કરું. સન્માન થયા બાદ આ તમામ વ્યક્તિઓ રમેશ કુમાર રણછોડભાઈ ટાંક, ભૂપતભાઈ ખીમજીભાઈ વાળા, સાગર નીતિનભાઈ વાળા, સંદીપ કુમાર કનુભાઈ વાઘેલા, ભાવેશ કુમાર ઉકાભાઈ વાઘેલા, જિગ્નેશ કુમાર નાગજીભાઈ કાંકરેચા, આ તમામ જમાઈ પક્ષને નમ્ર વિનંતી પોતાનું સ્થાન આગળ લઈ રાખે, જમાઈ પક્ષ પધારે. હવે સન્માન થઈ ચૂક્યું છે. જમાઈ પક્ષની વિનંતી, આ સભા મંડપની બહાર કે પાછળ કે આજુબાજુ હોય તો નમ્ર નિવેદન ઉતાવળ રાખી અત્રે ઉપસ્થિત થશે. ફરી એક વખત જમાઈ પક્ષના નામની શૃંખલાને રજૂ કરું છું. રમેશ કુમાર રણછોડભાઈ ટાંક, ભૂપતભાઈ ખીમજીભાઈ વાળા, સાગર નીતિનભાઈ વાળા, સંદીપ કુમાર કનુભાઈ વાઘેલા, ભાવેશ કુમાર ઉકાભાઈ વાઘેલા, જિગ્નેશ કુમાર નાગજીભાઈ કાંકરેચા, આ તમામને નમ્ર નિવેદન. આપણે હવે સ્ટેજ સમક્ષ આવશું. તમામ જમાઈ પક્ષની વિનંતી, ફરી નિવેદન, થોડી ઉતાવળ રાખે. અત્રે રમેશ કુમાર રણછોડભાઈ ટાંક પધારશે. તમામ જમાઈને વિનંતી, તમામ જમાઈઓ એક સાથે આવશે. રમેશ કુમાર રણછોડભાઈ ટાંક, ભૂપતભાઈ ખીમજીભાઈ વાળા, સાગર નીતિનભાઈ વાળા, સંદીપ કુમાર કનુભાઈ વાઘેલા, ભાવેશ કુમાર ઉકાભાઈ વાઘેલા અને જિગ્નેશ કુમાર નાગજીભાઈ કાંકરેચા. અત્રે કદાચ જમાઈ પક્ષમાં અમુક જમાઈઓ સેવામાં હશે, જેથી કરીને આપણે એમનું સન્માન અહીં આપણે તમામ પહેરામણી અને સન્માન જે જમાઈઓના અત્રે ઉપસ્થિત નથી એમના વતી પછી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સામતભાઈ અથવા હરેશભાઈ પાસેથી એ લઈ જશે. હવે આગળનો કાર્યક્રમ ટીવી વાળા સંભાળશે. ધન્યવાદ દીપકભાઈ ટાંક. આપણો આ કાર્યક્રમ થોડો બાકી હોવાથી સર્વોને નમ્ર નિવેદન કે આપણે મુખ્ય કાર્યક્રમ એટલે કે પૂર્ણાહુતિની શોભાયાત્રા હજી આપણે બાકી છે. તો સહપરિવાર, કુટુંબીજનો, શ્રોતાજનો બધા બિરાજે. એક આપણે 15 મિનિટનો કાર્યક્રમ બાકી છે. મુખ્ય કાર્યક્રમ હવે એ માટે કહું છું કે આપણે 7 દિવસ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં જોડાયા, તો અહીંયા જે વ્યાયામ મંદિર આનંદ ઘાટ જે આપણે નામ આપ્યું, તેમાં આપણે સત્સંગનો લાભ લીધો. પણ પડદા પાછળનું ચિત્ર જેને કહેવાય કે જેને સપ્તાહનો
ભાગવતનો ભ પણ નથી સાંભળ્યો એવી વ્યક્તિઓ અત્યારે અહીંયા ઉપસ્થિત છે. તો સવાલ થાય કે ક્યાં હતા, પણ ભાગવત સપ્તાહ ફક્ત કથા મંડપમાં પૂર્ણ નથી થતી. મારી ભાષામાં કહું છું કે એમાં ઘણા કાર્યો હોય, ઘણા લોકો મળીને આ કાર્ય કરે ત્યારે સફળ થાય છે. અને એ આજે સાકાર થયું છે પરમાર પરિવારના આંગણે. તો આપણે ઝાઝો સમય ન લેતા એવા લોકોને બિરદાવવાના છે કે જેના થકી આપણું કાર્ય ભાણા બાબા પરમાર પરિવારને ઉજળા કરી દેખાડનાર. આજે મારી પાસે 85 થી 90 લોકોના નામ એવા છે કે જેને ઘડીભરની પણ ફુરસત ન હતી. આવા લોકોને આપણે બિરદાવવાના હોય ત્યારે સર્વપ્રથમ પહેલો વિભાગ પ્રમાણે નામ લઉં છું જે અહીંયા કાર્યકરો હાજર છે. સૌથી પહેલા ચા વિભાગ કે જેમણે 7 દિવસ માટે સતત કોઈ પણને તકલીફ પડ્યા વગર એમની સેવા બજાવી છે. તો એમાં 7 નામ બોલું છું તે અહીંયા સ્ટેજ પાસે ઉપસ્થિત થાય. સર્વપ્રથમ સૌજીભાઈ ભીખાભાઈ ટાંક, કાળુભાઈ બાલુભાઈ પરમાર, જયંતિભાઈ ખીમજીભાઈ વાઘેલા, આશીષ શૈલેભાઈ ચાવડા, વલ્લભભાઈ લક્ષ્મણભાઈ વાગડિયા, નરેશભાઈ બચુભાઈ ટાંક અને દિનેશભાઈ મધુભાઈ ટાંક. આ 7 લોકોને આપણે તાળીઓથી વધાવીએ. સૌજીભાઈ ભીખાભાઈ ટાંક, કાળુભાઈ બાલુભાઈ પરમાર, જયંતિભાઈ ખીમજીભાઈ વાઘેલા, આશીષ શૈલેષભાઈ ચાવડા, વલ્લભભાઈ લક્ષ્મણભાઈ વાગડિયા, નરેશભાઈ બચુભાઈ ટાંક અને દિનેશભાઈ મધુભાઈ ટાંક. આ 7 લોકો આવે તેમને પરમાર પરિવાર અભિવાદન આપે છે, ઉપરાંત મોમેન્ટો આપી એમનું સન્માન કરશે. આપણે ઉતાવળ રાખીએ, જે ઘણા નામ બાકી છે. આપણે તાળીઓથી વધાવીએ આ લોકોને જે 7 દિવસ આપણા શ્રોતાજનોની સેવામાં ઉપસ્થિત રહ્યા. સ્વયંસેવક બધા અહીંયા હાજર રહે. ટૂંક સમયમાં બધાના નામ બોલાવવામાં આવશે. સ્વયંસેવક બધા અહીંયા હાજર રહે. નરેશભાઈ બચુભાઈ ટાંક, ત્યાર પછી બીજો વિભાગ કે ગેટ સ્વાગત માટે જે આપણી નજરબારી વાત જાય પણ 24 કલાક માટે જે આવકારવા તત્પર હતા એવા શ્રી રણછોડભાઈ ટાંક ગરાળવાળા, શિવાભાઈ ગીગાભાઈ વાગડિયા ઉનાવાળા, બંને ભાઈઓ અહીંયા પધારે. રણછોડભાઈ ટાંક ગરાળવાળા અને શિવાભાઈ ગીગાભાઈ વાગડિયા ઉનાવાળા સતત મહેમાનોને આવકારમાં જેની સેવા છે. ત્યાર પછી આપણે તાળીઓથી વધાવીએ એમને જેમની સતત 24 કલાક માટે સેવા હતી. અહીંયા સ્ટેજ સ્વાગતની સેવા જે અહીંયાથી સ્ટેજ સ્વાગતની સેવા હું તમને વાત કરું તો 5 નામ છે કે જેમાં એનાઉન્સર તરીકે દીપકભાઈ રણછોડભાઈ ટાંક, ત્રિભુવનભાઈ વિઠ્ઠલભાઈ ભૂતૈયા, શામજીભાઈ ટીડાભાઈ રાઠોડ, સાદુળભાઈ દાનાભાઈ ટાંક અને રામજીભાઈ રણછોડભાઈ ટાંક. સાદુળભાઈ દાનાભાઈ ટાંક જેમણે 7 દિવસ માટે અહીંયા સ્ટેજની આજુબાજુ રહીને જ સેવા આપેલી છે. ત્યાર પછી રામજીભાઈ રણછોડભાઈ ટાંક જેમણે 2 દિવસ હાર્મોનિયમની સ્ટેજ ઉપર સેવા આપેલી છે. ધન્યવાદ. ત્યાર પછી જે આપણને આ તડકામાં છાયા નીચે બેઠેલા શરબત મળતું તેવી જે સેવા સતત 7 દિવસ માટે એક નામ લઉં છું, બીજા વિભાગમાં આવશે તેવા શ્રી નાગજીભાઈ લખમણભાઈ ટાંક. નાગજીભાઈ લખમણભાઈ ટાંક અહીંયા પધારે. ત્યાર પછી હું વહીવટ કમિટી
જેને પણ પડદા પાછળનું ચિત્ર કહીશ કે આપણે જે વ્યવસ્થાઓમાં આપણને ખબર ન હોય અને એવી રીતના ફોનથી કામ કરતા હોય એવા શ્રી મંજીભાઈ ભાણાભાઈ ટાંક. મંજીભાઈ ભાણાભાઈ ટાંક અહીંયા વધારે. ત્યાર પછી છાશ વિભાગ પોપટભાઈ નાનજીભાઈ ટાંક, હિતેશભાઈ શૈલેષભાઈ ચાવડા અને આહિર સમાજ માંડરડી, રબારી સમાજ માંડરડી હસ્તક હીરાભાઈ દુલાભાઈ જિંજાળા, સરપંચ શ્રી દિનેશભાઈ દુલાભાઈ ખાગડ, અધ્યક્ષ શ્રી એસએમસી. આ લોકો અહીંયા પધારે. જ્યાં નામ બોલાણું એ વ્યક્તિઓ અહીંયા હાજર થાય અને પોતાના મોમેન્ટા સ્વીકારે. પરમાર પરિવાર તરફથી ત્યાર પછી જે આવા ફંક્શન નિમિત્તે જે મુખ્ય ભાગ ભજવતો હોય એવો વિભાગ એટલે કે રસોડા વિભાગ, જે આપણને એ વ્યક્તિઓ પણ ખબર ન હોય, આપણે તો ફક્ત તૈયાર ભોજન લેવાનું હોય, તો એની તૈયારીઓ માટે 24 કલાક સતત રાત ઉજાગરા કરીને પણ જેને સેવા આપી છે એવા 9 લોકોના નામ આપું છું. રસોડા વિભાગ પાંચાભાઈ, અહીંયા બેઠેલા તમામ બહેનો અને ભાઈઓને મારી એક નમ્ર વિનંતી છે. અત્યાર સુધી અમે બહુ જોરથી કોઈને કાંઈ કીધું નથી અને હવે દુઃખ લાગે તોય મને કાંઈ વાંધો નથી, પણ રસોડા વિભાગ જ્યારે અહીંયા એનો પ્રસાદી સ્વીકારવા આવે ને ત્યારે બધા પ્રેમથી તાળી પાડજો. જો તમને એની સેવા ગમી હોય તો પ્રેમથી તાળી પાડજો બધા. વાહ, ધન્યવાદ. નામ બોલું છું. પાંચાભાઈ જાદવભાઈ વાઘેલા, રાજુભાઈ કેશવભાઈ ટાંક, ચંપકભાઈ જાદવભાઈ ટાંક, ભગીરથભાઈ નાગજીભાઈ વ્યાસ, જીણાભાઈ કાનજીભાઈ વાઘેલા, હરેશભાઈ ખીમજીભાઈ વાળા, વલ્લભભાઈ ખુશાલભાઈ વાઘેલા, દેવજીભાઈ ખોડાભાઈ વાઘેલા અને શૈલેષભાઈ ખીમજીભાઈ ટાંક. આ 9 લોકો અહીંયા આવે અને પરમાર પરિવારના હાથે એમનું સન્માન સ્વીકારે. આપણે થોડી ઉતાવળ રાખશું. આપણે જે આરતી અને પૂર્ણાહુતિનો કાર્યક્રમ બાકી છે. રસોડા વિભાગમાં જે 9 લોકોએ સેવા આપી એમને સન્માનિત કરશે પરમાર પરિવાર. ત્યાર પછી રસોડા વિભાગમાંથી આપણે બહાર આવીએ તો જમણવાર તૈયાર થયા પછી એને યોગ્ય રીતે પીરસવું પણ પડે. તો જમણવારના વ્યવસ્થાપક જે 15 નામ હું અહીંયાથી આપું છું તે પણ અહીંયા સ્ટેજ ઉપર આવી અને પરમાર પરિવારના હાથે એમના મોમેન્ટો સ્વીકારે. જાદવભાઈ નથુભાઈ ટાંક, પરસોત્તમભાઈ નારણભાઈ ભૂતૈયા, છગનભાઈ રણછોડભાઈ ગેડિયા, જાદવભાઈ લખમણભાઈ ટાંક, ત્રિભુવનભાઈ વિઠ્ઠલભાઈ ભૂતૈયા, હિંમતભાઈ મંગળભાઈ વાળા, મહેશભાઈ ટબુભાઈ ટાંક, ગોરધનભાઈ મોહનભાઈ ગેડિયા, જગદીશભાઈ દુદાભાઈ વાળા, નરેશભાઈ મગનભાઈ સોલંકી, રામભાઈ કાળાભાઈ રાઠોડ, ત્રિભુવનભાઈ રણછોડભાઈ વાળા. ઉત્સવ કમિટીમાં પણ સામેલ ત્રિભુવનભાઈ રણછોડભાઈ વાળા, અનિલભાઈ પૂનાભાઈ વાઘેલા, જીતુભાઈ નારણભાઈ ભૂતૈયા અને કાંતિભાઈ દુદાભાઈ વાળા. આ 15 લોકોને આપણે તાળીઓથી વધાવીએ કે જેમને જમણવારની વ્યવસ્થામાં પૂરું યોગદાન આપેલ છે. આપણે તાળીઓનો ગડગડાટ ચાલુ રાખીએ આ લોકો માટે. 15 લોકોએ જે સતત સેવા આપેલી છે આપણને 7 દિવસ માટે.
આપણે આ સપ્તાહ દરમિયાન જે મોટો કારભાર લઈ અને બે વ્યક્તિને આપેલો, કારણ કે યજમાન પરિવાર બધું તો માથે લઈને ન ફરે, તો એવી બે વ્યક્તિઓ નિમવામાં આવી કે જે ટોટલી પૈસાનો વ્યવહાર સંભાળનાર, જેને ખજાનચીનું નામ આપેલ એવા શ્રી ભવનભાઈ નાથાભાઈ ભૂતૈયા તથા ભવનભાઈ રણછોડભાઈ ટાંક, જેમણે સામતભાઈને પણ 10,000 જોતા હોય તો એની પાસે માગવા પડે અને સચોટ અને ટોટલ વ્યવહાર કરતા ભવનભાઈ નાથાભાઈ ભૂતૈયા, ભવનભાઈ રણછોડભાઈ ટાંક. ત્યાર પછી શાસ્ત્રીજીના ઉતારા વિભાગની વાત કરીએ તો ત્યાં પણ શાસ્ત્રીજીને લગભગ હું માનું ત્યાં સુધી કંઈ ઉણપ ન આવી હોય એવા 3 વ્યક્તિઓ પ્રદીપભાઈ પરસોત્તમભાઈ ટાંક, મહેશભાઈ વિનુભાઈ પરમાર અને મનસુખભાઈ ટપુભાઈ વાગડિયા, આ 3 મિત્રો અહીંયા આવે અને પરમાર પરિવારનું સન્માન સ્વીકારે. પ્રદીપભાઈ પરસોત્તમભાઈ ટાંક, મહેશભાઈ વિનુભાઈ પરમાર, મનસુખભાઈ ટપુભાઈ વાગડિયા ઉર્ફ મામા. ત્યાર પછી આપણે જે કથા મંડપમાં બિરાજીએ ત્યારે સાંજે આપણા ભૂલથી આપણને ખબર ન પડતા આપણેથી ઘણો પણ કચરો અહીંયા હોય છે. જ્યારે સવારે આપણે આવીએ ત્યારે હતું એવું મેદાન, એ મેદાનને સ્વચ્છ રાખનાર જે 6 વ્યક્તિ ભાર્ગવભાઈ પિન્ટુભાઈ રામાનુજ, નરેશભાઈ દેવજીભાઈ વાઘેલા, રામજીભાઈ દેવજીભાઈ વાઘેલા, લાલજીભાઈ પરસોત્તમભાઈ વાઘેલા, નારુલ સૌજીભાઈ ટાંક, શૈલેષભાઈ ખીમજીભાઈ ટાંક, આ બધા મિત્રો હરેશભાઈના કારીગર મિત્ર છે. એમને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવે અને પરમાર પરિવારનું સન્માન સ્વીકાર કરે. ભાર્ગવ પિન્ટુભાઈ, નરેશ દેવજીભાઈ, રામજીભાઈ દેવજીભાઈ, લાલજીભાઈ પરસોત્તમભાઈ, નારુલ સૌજીભાઈ, શૈલેષભાઈ ખીમજીભાઈ. ઝડપથી આવે મિત્રો. વ્યક્તિઓને આપણે જ્યારે બિરદાવીએ તો અઘરામાં અઘરી સેવા હું માનું છું કે આખું મેદાન દિવસમાં 2 વખત સાફ કરવું. ત્યાર પછી એક જનરલ વિભાગ લઉં છું કે આ વ્યક્તિઓ જે તે સમયે અને જે તે વિભાગમાં સેવા આપેલી છે એવા નામ બોલું તે વ્યક્તિઓ અહીંયા હાજર રહે. ભાવિક મગનભાઈ રાઠોડ, પિયુષ મગનભાઈ રાઠોડ, આકાશ જાની, વિશાલ નવનીતભાઈ જોશી, વનરાજ મંગળભાઈ પરમાર, સમીર મુકેશભાઈ ઓઝા, આશીષ કાળુભાઈ પરમાર, ધ્રુવ તેરૈયા, જયસુખ કાંતિભાઈ સોલંકી, વિપુલભાઈ બચુભાઈ ટાંક, ભરતભાઈ ભવનભાઈ વાઘેલા, મહેશભાઈ ભવનભાઈ વાઘેલા, રમેશકુમાર રણછોડભાઈ ટાંક, મનીષભાઈ સૌજીભાઈ વાઘેલા, ધનજીભાઈ સામતભાઈ ટાંક, રમેશભાઈ નથુભાઈ ટાંક, મકવાણા રાહુલ અરવિંદભાઈ, સોનલ રણછોડભાઈ વાળા, નીતા વાલજીભાઈ ટાંક. આ 2 દીકરીઓ પણ અહીંયા આવે છે, જેમને શરબતમાં સતત સેવા સાથે 7 દિવસ આપેલી છે. ગૌતમ ખીમજીભાઈ વાઘેલા પણ અહીંયા પધારે. ગૌતમ ખીમજીભાઈ વાઘેલા તે પણ મોમેન્ટો લઈ અને સન્માનિત થશે. આવી યુવાન બહેનો અને ભાઈઓને વિનંતી, ઝડપથી
ત્યાર પછી તૈયાર રે આ યુવાનો વનમાળીભાઈ વિઠ્ઠલભાઈ ભૂતૈયા, રાજુભાઈ નથુભાઈ ટાંક, મનસુખભાઈ પાંચાભાઈ વાઘેલા અને હરેશભાઈ કાનજીભાઈ વાળા. આપણી જ્યારે આ ભાગવત જ્ઞાન યજ્ઞની શરૂઆત એટલે કે એને કે આપણે જ્યારે પોથી યાત્રાનું આમંત્રણ દેવા માટે જવાનું હતું ત્યારે આ 4 યુવાનો એવું નક્કી કર્યું કે ઘરે ઘરે જઈ અને અમે રૂબરૂ આમંત્રણ આપશું અને સતત 6 દિવસ માટે જઈ આપણા 323 ઘરમાં ઘરે ઘરે જઈ અને પોથી યાત્રાનું આમંત્રણ આપ્યું. એવા 4 યુવાનોને આપણે બિરદાવીએ. વનમાળીભાઈ વિઠ્ઠલભાઈ ભૂતૈયા, રાજુભાઈ નથુભાઈ ટાંક, મનસુખભાઈ પાંચાભાઈ વાઘેલા અને હરેશભાઈ કાનજીભાઈ વાળા. ત્યાર પછી આ બે દીકરીઓને પણ આપણે તાળીઓથી વધાવીએ. ત્યાર પછી શાસ્ત્રીજી માટે દરરોજ માટે ગાડીની સેવા આપનાર એવા રોહિતભાઈ વાઘેલા પણ અહીંયા પધારે. તેમને પણ પરમાર પરિવાર મોમેન્ટો આપી અને સન્માનિત કરશે રોહિતભાઈ વાઘેલા, કે જે શાસ્ત્રીજી માટે દરરોજ ગાડીની સેવા આપેલી છે. ત્યાર પછી આપણા શ્રી ગુર્જર પ્રજાપતિ મહિલા સત્સંગ મંડળ તેમને આપણે મોમેન્ટો સવારે આપી દીધો, પણ આપણે એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવીએ. કથા મંડપ તથા રસોઈ ઘરમાં એમણે દિલથી 7 દીવા બધા બહેનોએ મહેનત કરેલી છે, તો એમનો પણ ધન્યવાદ. અને એ બહેનોએ એક ખાસ સૂચન કર્યું હતું, 2 મિનિટ વાત કરું, કે મહિલા મંડળ તરફથી જો કોઈ બહેનો ભાઈઓને ક્ષતિ પહોંચી હોય તો અમે હૃદયથી માફી માંગીએ છીએ.